મિત્રો, આપણા ધર્મ ગ્રંથોમાં 4 અલગ અલગ યુગની વાત કરવામાં આવી છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને અત્યારે જે ચાલુ છે એ કળિયુગ. આગળના 3 યુગમાં ધર્મની સ્થાપના માટે અલગ અલગ યુદ્ધો લડવામાં આવ્યા. એ 3 યુગમાં ઈશ્વરની કાર્ય પદ્ધતિ અલગ અલગ બતાવવામાં આવી છે. જેમ કે સતયુગમાં ઈશ્વરે સ્વયં યુદ્ધ લડ્યું અને ધર્મની સ્થાપના કરી. આપણે ત્રેતાયુગમાં જઈએ તો પ્રભુ શ્રી રામે ધર્મની સ્થાપના માટે રાવણ સામે યુદ્ધ તો લડ્યું, પણ એમણે વાનરો અને મનુષ્ય બંનેનો સાથ લીધો. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની સ્થાપના માટે યુદ્ધમાં ભાગ લીધો, પણ હથિયાર નહીં ઉઠાવ્યા, ફક્ત સારથી રૂપે અર્જુનની સાથે રહ્યા. અને હવે કળિયુગમાં મને એવું લાગે છે કે ઈશ્વર નહીં આપણી માટે લડે કે પ્રત્યક્ષ રૂપે નહીં આપણી સાથે લડે, ફક્ત માનસિક રૂપે આપણને અધર્મ સામે લડવાની પ્રેરણા કરશે. અને એટલે જ એક ગુજરાતી સાહિત્યકારે ખૂબ જ સરસ વાત કરી છે કે ચાલો મિત્રો બધા ભેગા મળી વહેંચી ને પી નાખીએ. જગત તણા ઝેર પીવા હવે કોઈ શંકર નહીં આવે. ધન્યવાદ.